હલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું મકાઈના ઢોકળા, નવા સ્વાદ સાથેના ઢોકળા. તેમાં નાખ્યા મેં લીલા મરચાં, પછી લીલા મરચાંની પેસ્ટ આમાં નાખું છું મકાઈના દાણા, સોજી 1 કપ જેટલું, દહીં 1 વાટકી દહીં નાનું, આદુ કોથમીર મરચાંની પેસ્ટ છે. આ લીલા મરચાં કોથમીર મરચાં ખાતે પેસ્ટ કરેલી છે, તેને પીસીને નાખી છે. હવે આપણે તેને ક્રશ કરી લઈએ. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે ક્રશ કરી અને આવું ક્રશ કરવાનું છે. દાણાદાર ક્રશ થઈ છે ને. હવે આપણે એક વાટકામાં કાઢી લઈએ. હવે આપણે તેમાં સોડા નાખીએ, હળદર નાખીએ, ચમચી તેલ, જો આપણે થાળી મેળવી આ મરચું પર ભભરાઈ. મકાઈના ઢોકળા 10 મિનિટમાં તૈયાર. જુઓ ફ્રેન્ડ્સ, થઈ ગયા છે ઢોકળા આપણા. જો મસ્ત પોચા પોચા છે, જો જાળીદાર છે. જો છે ને, હજી ગરમ ગરમ છે એટલે થોડાક લાગશે એવા, પછી ઠંડા થઈ જશે એટલે મસ્ત લાગશે. જો મસ્ત બન્યા છે, પોચા પોચા, સ્વાદમાં પણ સરસ છે. તમે આ રીતે બનાવજો ઢોકળા. મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, આભાર.